શું કરો છો? આ હિસાબનો સર્વેયો કરું છું. બોલ. તો હું તમારો થોડો ટાઈમ લઈ શકું? તમે કહેતા હોય તો વાત કરું તમારી જોડે. હવે આમાં પરમિશન લેવાની ક્યારે? ફાઇલ જ લઈ લીધી છે. બોલો શું કામ છે? હું તમને કહેતી હતી કે જાનવીનો કાલે ફોન આવ્યો હતો મારી પર. હા. અને એ કહેતી હતી એની એક્ઝામ ખતમ થઈ ગઈ છે, તો એ 2-3 દિવસમાં ઘરે પાછી આવી જશે. છે ને ખુશીની વાત? નહીં, જાનવી આ ઘરમાં નહીં આવે. શું કામ નહીં આવે આ ઘરમાં જાનવી? અરુણા, આજ સુધી મેં તને જે વાત નથી કરી ને એ હું આજે કરવા જઈ રહ્યો છું. આ જાનવીનો જ્યારથી જન્મ થયો ને ત્યારથી એ મારા માટે અપશુકનિયાળ છે, અમંગળ છે મારા માટે. આ તમે શું બોલો છો? બિચારી જાનવી 8 વર્ષથી હતી ત્યારથી આપણે એને હોસ્ટેલમાં મૂકી છે, અને 10 વર્ષ પછી પાછી ઘરે પાછી આવે છે. એમાં પણ તમે આવા શબ્દો વાપરો છો એના માટે? અરે આપણી દીકરી છે, તમને આવું બોલતા શરમ પણ નથી આવતી? બસ અરુણા, મારે તારું કોઈ ભાષણ નથી સાંભળવું, પણ તું મારી એક વાત કાન ખોલીને સાંભળી લે. તને તો ખબર છે કે જ્યારે જાનવીનો જન્મ થયો ને ત્યારથી મારી પનોતી બેસી ગઈ છે. અરે મારી પડતીની શરૂઆત થઈ ગઈ છે. મારો ધંધો, બિઝનેસ બધું ચોપટ થઈ ગયું. આ ઘર છે ને, આ જે બંગલામાં તો રહે છે એ પણ આજે ગીરવે મુકાઈ ગયો છે. એટલે આ જાનવી નામના શબ્દથી મને ખાસ નફરત થઈ ગઈ છે. એટલે બીજી વખત આ છોકરીનું નામ મારી આગળ નહીં લેતી, અને એ આ ઘરમાં નહીં આવે એટલે નહીં આવે. આ શું બોલો છો તમે? તમને થોડુંક પણ ભાન નથી પડતું? અરે આપણી દીકરીને તમે અશુભ પગલાવાળી કહો છો. થોડોક તો વિચાર કરો બોલતા પહેલા. હા, હું મારે કોઈ જાતનો વિચાર નથી કરવો. આ જાનવી મારા માટે અશુભ પગલાની છે એટલે અશુભ પગલાની જ છે. એ જ્યારથી જન્મી છે ને ત્યારથી પનોતી બેસી ગઈ છે મારી. એટલે એક વાત સાંભળી લે, આ જાનવીને કહી દેજે એના મામાની ઘેર એટલે કે તારા ભાઈની ઘેરે જતી રહે, આ ઘરમાં પાછી ના આવે. અરે પણ મારી વાત તો તમે બસ અરુણા, મેં તને કહ્યું ને, મારે તારી કોઈ વાત નથી સાંભળવાની, ફક્ત તારે મારી જ વાત સાંભળવાની છે. તારા ભાઈને ફોન કરીને કહી દેજે કે જાનવીને એના ઘરે લઈ જાય. પણ બસ. પણ મારી વાત તો સાંભળો. કેમ છો બેટા? અરે મમ્મી, તમે અહીંયા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. તારો રૂમ તો ફર્સ્ટ ક્લાસ છે ને? હે ને, થેન્ક યુ. કેમ આજે તારા રૂમમેટ નથી દેખાતા? ના મમ્મી, બધા પોતપોતાના એક્સ્ટ્રા ક્લાસીસ અટેન્ડ કરવા ગયા છે અને હું બુક્સ વાંચતી હતી. વાહ, સરસ. પણ તમે આમ અચાનક અહીંયા? અચ્છા, મને તેડવા આવ્યા હશો ને? પણ મમ્મી, તમારે શું ચિંતા કરવાની જરૂર છે? હું એકલી આવી જાત ઘરે. બેટા, હું તને તેડવા નથી આવી. હું તો તને એવું કહેવા આવી છું કે તું આપણા ઘરે નહીં પણ તારા મામાના ઘરે જ જતી રહેજે. પણ મમ્મી, કેમ? શું કામ આવું બોલો છો તમે? અને મામાના ઘરે કેમ જવાનું કહો છો? કઈ રીઝન તો હોવું જોઈએ ને? બેટા, તારા પપ્પા છે ને તને નફરત કરે છે અને તને અપશુકનિયાળ માને છે. કારણ એ જ છે કે એમના બિઝનેસમાં જે પણ કંઈ ખોટ પડી કે ખોટ આવી એનો ફક્ત ને ફક્ત જવાબદાર તને સમજે છે, અને એટલે જ તને આપણા ઘરે આવવાની ના પાડે છે. અરે તો તારું મોઢું પણ જોવા નથી માંગતા. તો પછી શું મમ્મી, મારે આપણા ઘરે ક્યારેય નહીં આવવાનું? મામાના ઘરે જ રહેવાનું? અરે જાનવી,
શું વાત કરી રહ્યા હતા તમે લોકો? બાય ધ વે, સોરી તને ડિસ્ટર્બ કરી હોય તો. અને હા, કોણ છે? રોહન, આ મારા મમ્મી છે. અને મમ્મી, આ મારા કોલેજનો ફ્રેન્ડ છે રોહન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ તું કંઈક વાત કરી રહી હતી. શું વાત કરી રહી હતી તું? એકચ્યુઅલી રોહન, વાત એવી છે કે મમ્મી મને અત્યારે કહી રહ્યા હતા કે મારા પપ્પા મને અપશુકન્યા સમજે છે. અને મમ્મી કહે છે કે હું ઘરે ના જાઉં અને મામાના ઘરે જતી રહું અહીંયાથી. હા, પણ જાનવી, હા તારા પપ્પા તને અપશુકન્યા શું કામ સમજે છે? અને શું કામ તને ઘરે આવવાની ના પાડે છે? બેટા, એ વાતનો જવાબ હું તને આપીશ. આજથી ઘણા વર્ષો પહેલા એના પપ્પાને બિઝનેસમાં ખોટ થઈ હતી. ખોટ પડી હતી. અને એનું બધું કારણ એ મારી દીકરીને સમજે છે. અને એટલે જ આજ સુધી એનું મોં પણ નથી જોતા. અને એ જ કારણ છે કે હોસ્ટેલ પત્યા પછી પણ હવે ઘરે આવવાનો સમય થયો ત્યારે પણ એમણે ચોખ્ખી ઘસીને મને ના પાડી છે કે આપણા ઘરે એને લઈને નહીં આવતી. અને આજે હું એને એ જ કહેવા આવી છું કે તું આપણા ઘરે નહીં આવતી, પણ તું આપણા મામાના ઘરે જતી રહેજે. જેમ કે મારા ભાઈના ઘરે જતી રહેજે. સમજી ગયો. તમે જે પણ કઈ વાત કરી ને એ બધી સમજી ગયો. ખોટું ના લગાડતા, પણ હકીકતમાં વાક અંકલનો કહેવાય. બાકી બિઝનેસમાં ખોટ જવી કે નફો થવો એ તો પોતાના ઉપર છે. કોઈ વ્યક્તિના સારા કે નરસા બાબતમાં એ કઈ પ્રતિબંધ જ લાગતું નથી ને. સાચી વાત છે તારી. અને તમને વાંધો ન હોય તો એક વાત કહું? હા, બોલ ને બેટા. એક કામ કરો ને, જાનવીને હું મારી સાથે મારા ઘરે લેતો જાઉં. મારા મમ્મી પણ છે. જાનવીને મારા મમ્મી સાથે રહેવાની મજા આવશે. જો તમને વાંધો ના હોય તો. હા, પણ તારી મમ્મીને કોઈ ના, મારા મમ્મીને હું સમજાવી દઈશ. એ કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમને અને જાનવીને કઈ પ્રોબ્લેમ ન હોય તો. ના, તું એને સાચવી લઈશ. પણ હા હા, કેમ નહીં? જો તારા ઘરમાં બધાને પ્રોબ્લેમ ના હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. હા, અને આંટી, મહત્વની વાત, જ્યારે પણ તમારા ઘરમાં સોલ્યુશન થઈ જાય, અંકલ માની જાય ને, ત્યારે તમ તારે આ જાનવીને પાછી બોલાવી લેજો. હા, ત્યાં સુધી જાનવી અમારા ઘરે રહેશે. તમારી અમાનત બની. થેન્ક યુ. અરે આંટી, થેન્ક યુ કહેવાની કોઈ વાત નથી. હા તો જાનવી મારી ફ્રેન્ડ છે. અને આમ પણ એક ફ્રેન્ડની મદદ કરવી એ તો એક ફ્રેન્ડનો ફરજમાં આવે છે ને. હા. હા, મમ્મી ક્યાં રહી ગયા? અરે મમ્મી. અરે હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. હા, જાનવી ક્યાં રહી ગઈ? જાનવી, અરે જાનવી, આવ ને. અંદર કેમ નથી આવતી? મમ્મી, બેટા કહું છું, તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હશે, મને પણ ખબર છે. બધું જ કહું છું, પણ પહેલા બેસી જાઓ. હું પણ થાકી ગયો છું અને તમે પણ થાકી ગયા છો. આખો દિવસ કામ કરો છો. બેસી જાઓ. બેસ જાઓ. હવે કહીશ બેટા મને. હવે તો બેસી પણ ગયા. હા મમ્મી, કહું છું, બહુ ઉતાવળા હા તમે. સારું, જણાવું છું. મમ્મી, આ જાનવી છે, મારી કોલેજ ફ્રેન્ડ. અમે હોસ્ટેલમાં સાથે રહીએ છીએ. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. અને હા મમ્મી, બીજી એક વાત. હવેથી છે ને હા જાનવી આપણા જ ઘરમાં રહેવાની છે. અહીંયા રહેશે મતલબ એના મા બાપ કે ઘર-બાર નથી? અરે નાના મમ્મી, એવું કંઈ જ નથી. એના મમ્મી પપ્પા પણ છે, એને ઘર પણ છે, બધું જ છે. પણ મમ્મી, વાત જાણે એવી છે ને કે જાનવીના પપ્પા એને ઘરે આવવાની ના પાડે છે. હા, જાનવીને અપશુકનિયાલ માને છે. હે ભગવાન, આ તે કેવો બાપ કહેવાય, પોતાની દીકરીને અપશુકનિયાર માને છે. એકચ્યુઅલી આંટી, મારે તમને કહેવું તો ના જોઈએ, પણ છતાં હું તમને કહું છું.
એક રિક્વેસ્ટ કરું છું, મને પ્લીઝ થોડાક દિવસ માટે અહીંયા રહેવા દો. પછી હું મારી જાતે મારી સગવડ કરીને અહીંયાથી જતી રહીશ. પણ અરે જાનવી કેવી વાત કરે છે? તારે છે ને આ ઘર છોડીને ક્યાંય જવાની જરૂર નથી. હવે તું આ ઘરને તારું પોતાનું ઘર સમજી શકે છે. મેં તારા મમ્મીને કીધું હતું ને. અને આમ પણ મારા મમ્મીનો સ્વભાવ તો બહુ સારો છે. એ તને છે ને આ ઘરમાંથી કોઈ દિવસ જવાનું કહેશે નહીં. જોઈ લેજો. મમ્મી, તમને વાંધો ના હોય તો એક વાત કહું? હા બોલ. વાત જાણે એવી છે કે હું અને જાનવી બંને એક જ કોલેજમાં સ્ટડી કરીએ છીએ અને સારા મિત્રો પણ છીએ. એટલે મારી એવી ઈચ્છા હતી, જો જાનવીને કઈ વાંધો ના હોય તો હું જાનવી સાથે મેરેજ કરવા માંગુ છું. જો તમને વાંધો ના હોય તો. અને જાનવીને છે ને અહીંયા જ આપણી સાથે રાખવા માંગુ છું. જો બેટા, આજ સુધી મેં તારી કોઈ વાત ટાળી છે? ના. તો હું આ વાત ટાળીશ? પણ બેટા, જાનવી તો તને પસંદ છે, પણ જાનવીને તું પસંદ છે કે નહીં એ તો જાનવીને પૂછવું પડે ને. તો જાનવી શું વિચાર છે બેટા તારો? હું સવારનો તારી રાહ જોઉં છું. ક્યાં ગઈ હતી અત્યારમાં? ક્યાં ગઈ હતી એટલે? જાનવીને મળવા ગઈ હતી. અને હા, એને ના પાડીને આવી છું કે આ ઘરમાં પગ ન મૂકતી. વાહ અરુણા, આ કામ તે સારું કર્યું. જિંદગીમાં પહેલી વાર તે આજે મારું કામ કરી નાખ્યું છે કે તું તારી જાતે જ તારી છોકરીને આ ઘરમાં આવવાની ના પાડીને આવી ગઈ. તમે માણસ છો કે કોણ છો? અરે તમે માણસ કહેવાના લાયક જ નથી. પોતાની દીકરી માટે કેવા કેવા વિચાર કરો છો તમે? અરે તમે તો રાક્ષસ છો, રાક્ષસ. અરુણા, સાલે નાલાયક, તું તારા ધણીને રાક્ષસ કહે છે? તને જરા શરમ નથી આવતી? ના, નથી આવતી મને શરમ. અરે તમે ફક્ત જાનવીને જાકારો નથી આપ્યો, તમે મને પણ જાકારો આપ્યો છે. સમજો તમે? એટલે તું કહેવા શું માંગે છે? એટલે કે આ ઉંમરે હું છૂટાછેડા નથી લઈ શકતી, એટલે હું આ ઘરમાં તો રહીશ જ. પણ હા, તમારે ને મારા પતિ પતિના સંબંધ અહીંયા પૂરા થાય છે. અરે મને તમારાથી નફરત થઈ ગઈ છે, અભાવ આવી ગયો છે મને તમારાથી. વાહ, શું બોલી તું? આ તમારા અને મારા પતિ પત્નીના સંબંધ અહીંયા પૂરા થઈ જશે. અરે તો કોઈ વાંધો નહીં. એક વાત સાંભળી લે, તારે પણ તારી દીકરી સાથે જવું હોય ને તો તું આ ઘર છોડીને જઈ શકે છે. મેં નથી રોકી રાખી તને. આજે તમારામાં જરાય શરમ નથી રહી. પણ મને મારા મા બાપની આબરૂ નડે છે. જો આ વસ્તુ પહેલા જ મને ખબર પડી ગઈ હોત ને તો મેં લગ્ન જ ન કર્યા હોત તમારી જોડે. આ મારી સૌથી મોટામાં મોટી ભૂલ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. બેસો. બેન, તમે કોણ છો? મને તમારી ઓળખાણ ના પડી. હું મારી ઓળખાણ આપું ને એ પેલા તમારા વાઈફ એટલે કે મારા બેન ક્યાં છે? એ તો એના કામથી બહાર ગઈ છે. પણ તમારે મારા વાઈફનું એવું તો શું કામ છે? જો ભાઈ, તમારી દીકરી જાનવી અત્યારે મારા ઘરે છે અને મારો દીકરો રોહન અને જાનવી બંને સારા ફ્રેન્ડ છે. વાહ, આ તો બહુ સારી વાત છે. બેન, મને તો એમ હતું કે મારી દીકરી જાનવી એના મામાના ઘરે છે, પણ નહીં, તમારા ઘરે છે. હા તો બોલો ને, તેથી શું? અરે ભાઈ, તમે કેવા બાપ છો? પોતાની દીકરીને અપશકુનિયાર અને અશુભ પગલાની સમજો છો? હા બેન, હું મારી દીકરીને અશુભ પગલાની અને અપશુકનિયાળ ગણું છું. તમને ખબર નથી? કારણ કે જાનવીનો જ્યારે જન્મ થયો ને એટલે તરત જ મને ધંધામાં નુકસાની આવી
મારી ફેક્ટરી વેચાઈ ગઈ, આ ઘર બાર બધું વેચાઈ ગયું છે. અત્યારે તમે જે ઘરમાં બેઠો છે ને એ પણ ગીરવે મુકાઈ ગયું છે. જો ભાઈ, માણસ છે ને પોતાનું કર્મનું ફળ ભોગવતું હોય છે, એમાં કઈ કોઈ વ્યક્તિ જવાબદાર નથી હોતું. જો બેન, હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં, મારો અત્યારે મૂડ ખરાબ છે અને મારે તમારું કોઈ ભાષણ નથી સાંભળવું. તમે જઈ શકો છો. જો ભાઈ, હું તમને અહીંયા ભાષણ આપવા નથી આવી, હું તમને અહીં આમંત્રણ આપવા આવી છું. આમંત્રણ? અરે શેનું આમંત્રણ આપવા આવ્યા છો? આવતી 1 તારીખે મારા દીકરા રોહનના તમારી દીકરી સાથે લગ્ન કરાવી રહી છું મંદિરમાં, તો આશીર્વાદ આપવા આવજો. જો બેન, તમે તમારી વાત કરી, બધી મેં સાંભળી લીધી. હવે તમે મારી વાત એક કાન ખોલીને સાંભળી લો. તમે શું કીધું? મારી દીકરીના લગ્ન તમારા દીકરા સાથે થાય છે. હા તો કોઈ વાંધો નહીં, મારી દીકરીના લગ્ન થાય કે ન થાય મને એનાથી કોઈ ફરક નથી પડતો. અને રહી વાત આશીર્વાદ આપવાની, તો હું આશીર્વાદ આપવા નહીં આવું. તમે જઈ શકો છો. પણ ભાઈ વાત બસ બેન, મેં તમને શું કહ્યું? તમે જઈ શકો છો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ તમારી ઓળખાણ ના પડી. હું રોહનની મમ્મી. હા, રોહનની. આવો ને, બેસો. મારી દીકરી કેમ છે? એ ખુશ તો છે ને? એના સમાચાર આપો ને મને. અરે, તમારી દીકરીની સુર્યા તમે ચિંતા કરો છો. એ ખૂબ ફિટ છે, ખુશ છે અને તમને બહુ જ યાદ કરે છે. જુઓ ને બેન, આ મારી દીકરી 8 વર્ષની હતી ને ત્યારથી મેં હોસ્ટેલમાં મૂકી દીધી અને આજે 10 વર્ષ પછી મારા ઘરે પાછી આવવાની હતી, છતાં મારા ઘરે નથી આવી શકતી. ફક્ત તેના પપ્પાના કારણે. મને તેના પપ્પા પર જ ગુસ્સો આવે છે. અરે બેન, તમે ગુસ્સો નહીં કરો. તમારી દીકરીને હું મારી સગી દીકરીની જેમ રાખી. અને હા, હું તમને એક વાત કહેવા આવી છું. બોલો ને બેન, શું કેવું છે? મારો રોહન અને તમારી દીકરી જાનવી બંને લગ્ન કરી રહ્યા છે. અરે વાહ, શું વાત કરો છો? અને હા બેન, આવતી 1 તારીખે મંદિરમાં લગ્ન રાખ્યા છે, તો આશીર્વાદ આપવા આવજો. મેં તમારા પતિને વાત કરી હતી, પણ એમને ચોખ્ખા શબ્દમાં ના પાડતી હતી કે હું આશીર્વાદ આપવા નહીં આવું. પણ હા, તમે જરૂર આવજો. તારાબેન, લગ્ન તો શાંતિથી પતી ગયા, પણ બેટા એક અફસોસ મને આખી જિંદગી રહેશે કે મારે તને આપણા ઘરના આંગણેથી વિદાય કરવી હતી અને ધામધૂમથી તારા લગ્ન કરાવવા હતા, પણ આ શક્ય તો બન્યું નહીં. પણ કઈ વાંધો નહીં, જે થયું તે તમે બંને ખુશ રહો. મમ્મી, તમે જરાય ચિંતા ના કરો મારી. હું ખુશ છું. અને તમને ખબર છે ને, એ ઘર મારા માટે એક નર્ક સમાન હતું. મારા પપ્પા તો મને બોલાવતા પણ નહોતા, તો એ ઘરમાં રહીને હું શું કરવાની? અને રહી વાત આ લગ્નની, તો મમ્મી, મને રોહન જેવો પતિ મળ્યો છે અને માં જેટલો પ્રેમ કરે એવી સાસુમાં મળ્યા છે, તો માં મને કોઈ વાતનું દુઃખ નથી. તમે મારી જરાય ચિંતા ના કરતા, હું ખુશ છું. પણ મમ્મી, મને એક વાતનો હંમેશા અફસોસ રહેશે કે મારા પપ્પા મને ઓળખી ના શક્યા. બેટા, તું એ રડ નહીં.
આ તો દરેક વ્યક્તિને સમજવા જેવી વાત છે. દીકરી દીકરી તો 3 કુળને તારે છે. દીકરી તુલસીનો ક્યારો છે. અને દીકરી તો ક્યારે અપશુગનાર હોતી જ નથી. બધા કર્મના લેખા જોખા હોય છે, પણ નામ મારી દીકરીનું નાખી દીધું. પણ આજે સમાજને પણ એક જ વસ્તુ કહીશ, આ તો મારા ઘરની ગાથા હતી. પણ જ્યારે પણ દીકરી માટે કોઈ પણ વ્યક્તિ આવો શબ્દ વાપરે ને કે દીકરી અપશુગન્યાળ છે, દીકરી અશુભ છે, તો મારી તમને બધાને નમ્ર વિનંતી છે કે દીકરી ક્યારેય અશુભ હોતી જ નથી. દીકરી તો તુલસીનો ક્યારો હોય છે, દીકરી લક્ષ્મી હોય છે. એટલે મહેરબાની કરીને ક્યારેય કોઈ પણ દીકરી ઉપર આવા અપશબ્દોનો પ્રયોગ ક્યારેય ન કરવો જોઈએ. શાંત થઈ જા બેટા. જો અરુણાબેન, તમે જરાય ચિંતા ના કરશો. તમારી દીકરી એ મારી દીકરી. હું એક વહુ તરીકે નહીં, મારી દીકરી તરીકે એને રાખીશ.